ઉમરગામ તાલુકાના કાંઠા વિસ્તારના મરોલી સહિતના ગામોમાંથી ખાડી દેશોમાં રોજગાર અર્થે ગયેલા કામદારો હાલ વિવિધ પરિસ્થિતિઓને કારણે ત્યાં જ ફસાઈ જતા તેમના પરિવારજનોમાં ભારે ચિંતા વ્યાપી છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પરિવારજનો દ્વારા સાંસદ ધવલભાઈ પટેલને રજૂઆત કરવામાં આવી હતી। હું ગ્રીષ્મા ચિરાગભાઈ પટેલ, મરોલી સરપંચ। આજે અમારી માછી સમાજની બહેનો આવેલી છે જે ઈરાનમાં જે યુદ્ધની પરિસ્થિતિ સર્જાયેલી છે ત્યાં એમના ઘરવાળા ત્યાં ફસાયેલા છે અને એની રજૂઆત કરવા માટે આજે માનનીય શ્રી ધવલભાઈ આવેલા હતા। એમણે સંવેદનશીલ રજૂઆત કરી અને એમના તરફથી પણ એવી સાંત્વના મળી છે કે જલ્દીમાં જલ્દી આપણા ભારત દેશમાં અને એમના ઘરે સારી રીતે પરત ફરે એ માટે એમને સાંત્વના અપાઈ છે। મારું નામ મોનિકાબેન છે। હું મરોલી ગામની છું। અમારા ગામમાં આજે ધવલભાઈ આવ્યા છે સાંસદવાળા, તો એમને અમે રજૂઆત કરી છે કે અમારા ગામના જે કોઈ ભાઈઓ આ ગલ્ફ દેશ ઈરાનમાં ફસાયા છે એમને ત્યાંથી લાવવા માટેની વાત અમે રિક્વેસ્ટ કરી છે ધવલભાઈને। તો અમારું એટલું જ કહેવું છે કે એ લોકો જલ્દીથી સારી રીતે આવી જાય એવી જ અમારી રિક્વેસ્ટ છે। જે આપણા ખાડી દેશમાં જે યુદ્ધનું હમણાં પરિસ્થિતિનું નિર્માણ થયું છે એના લીધે આપણા ભારત દેશના બહુ બધા નાગરિકો ત્યાં ફસાયા છે અને એમાં જે અમે હેલ્પલાઇન ચાલુ કરી એના થકી જે દુબઈ બીજા દેશોમાં ફસાયા હતા એ નાગરિકોને એરપોર્ટ ચાલુ હોવાથી એમને પાછા પણ લાવ્યા છે, પણ અમુક હજુ પણ આપણા ભારતીય લોકો ત્યાં ગલ્ફ દેશોમાં ફસાયા છે। ત્યારે ઉમરગામના અમારા પરિવારના લોકો પણ ત્યાં ફસાયા છે, ત્યારે એમની સાથે પણ સતત સંકલનમાં છે, તેની એમ્બેસી સાથે પણ સંકલનમાં છે। આજે પાછી મને એક જે લિસ્ટ મળી છે એની રજૂઆત કાલે અમે એક્સટર્નલ અફેર્સ મિનિસ્ટ્રીમાં પાછી કરશું અને આપણા વલસાડ જિલ્લાના નાગરિકો જેટલા પણ ફસાયા છે એને જલ્દીથી જલ્દી સુરક્ષિત રીતે અહીંયા લાવીએ એના માટે પૂરો પ્રયત્ન